રિલેટેડ બ્લડ. તો આમાં સુવાથી જ આપણું ઓક્સિજન લેવલ પણ સારું થશે, બ્લડ સર્ક્યુલેશન પણ સારું થશે. એમાં એક પીલો છે, આ પીલોની અંદર મેગ્નેટ રાખેલા છે, આમાં પણ મેગ્નેટ છે. આપણું તમને બધાને ખબર હોય તો આપણા શરીરમાં 78 ઓર્ગન્સ આવેલા છે અને એમાં જે મેઇન 13 ઓર્ગન્સ છે એ બધા પાછલી સાઈડ આવેલા છે. આપણું જે બ્રેઇન છે એ બી પાછળની સાઈડ છે, આપણું જે સ્પાઇનલ કોર્ડ છે એ પણ પાછળ છે, કિડની, લીવર, ફેફસા એ બધું જ પાછળ આવેલું છે. એટલે જ્યારે તમે આના પર આ મેટ્રેસ ઉપર તમે સૂઈ જશો તો રાત્રે તમારા બોડીનું હીલિંગ કરશે. આમાં પણ મેગ્નેટ રાખેલા છે. આમાં મેગ્નેટ જે રાખેલા છે મેં તમને કીધું કે ગ્રેવિટેશનલ ફોર્સ મેં તમને કીધું ગ્રેવિટી મળે છે આપણને સાઉથ પોલ નોર્થ પોલ માંથી મળે છે. તો આમાં પણ એક લાઈન સાઉથ પોલ ની જાય છે, એક લાઈન નોર્થ પોલ ની જાય છે. ઝિગઝેગ કન્ડિશનમાં મેગ્નેટ મૂકેલા છે જેના પર સુવાથી તમારું હીલિંગ થશે બોડીનું. બાકી તમારે જો બ્લડ સર્ક્યુલેશન સારું રાખવું હોય તો રેકી કરવી પડે, એક્સરસાઇઝ કરવી પડે, ચાલવું પડે, જીમમાં જવું પડે, સાયકલિંગ કરવું પડે. પણ એ બધી વસ્તુઓ તમારે 365 દિવસ કરવી પડે. તો 365 દિવસ કોને દરરોજ ટાઈમ છે 2 કલાક ચાલવાનો? કોઈને ટાઈમ નથી. તો આ એક ઓલ્ટરનેટિવ થેરાપી છે. આમાં મેગ્નેટ છે, આપણને જે નથી મળતું એ આના પર સુવાથી મળશે આપણને. આપણે આના પર સૂઈ જઈશું, આ એક ધરતીનો ટુકડો જ છે, આના ઉપર આપણે સૂઈ જવાનું છે. આપણે આમાં સૂઈ જઈશું તો આપણા શરીરમાં રહેલું આયન જે છે એ શું થઈ જશે, પુલ અને પુશ ટેકનિકથી સર્ક્યુલેશન સારું થશે. તો આપણને કોઈ ડિસીઝ છે તો ડિસીઝ ધીરે ધીરે ઓછો થઈ જશે અને નથી તો આપણે હેલ્ધી રહીશું. તો ફક્ત આના પર સૂવાનું જ છે 365 દિવસ. તો સુવાય કે ના સુવાય? સુવાય. હવે આ તો સુવાની વાત થઈ ગઈ રાત્રે. કે આપણે જ્યારે પણ ડૉક્ટરને ત્યાં આપણે કોઈને દાખલ કર્યા હોય તો પહેલાં તમે જેવા દવાખાનામાં જાઓ તો ડૉક્ટર શું કહે? પહેલું તો એ લોકો ઓક્સિજન માસ્ક જ લગાવી દે, બરાબર, અને તમને સુવડાવી દે. તો કેમ સુવડાવી દે છે એ કોઈને ખબર છે? તો કે તમે જેટલું સર્વાઇકલમાં રહો, જેટલા સીધા સૂઈ જાઓ એટલું તમને જે ડૉક્ટર તમને જે ડિસીઝ થયો છે એના માટે એડમિટ કર્યા છે તો એ દવાની અસર તમને સૂવો ને જેટલું એટલી વધારે ઇફેક્ટ કરતી હોય છે દવા. તો એટલા માટે જ આપણે રાત્રે જ્યારે આના પર સૂઈ જઈશું તો આપણી 7 થી 8 કલાકની ઊંઘ પણ પૂરતી થશે. જે લોકોને ઊંઘ નથી આવતી એને સારી ઊંઘ આવશે અને કોઈ ડિસીઝ હશે તો એમાં પણ ફરક પડી જશે. આ સૂવાનું છે. અને બીજું એક આવે છે પાણીનું આવે છે. મેં તમને કીધું કે પહેલાંના જમાનામાં આપણે કૂવાનું પાણી પીતા હતા તો એ ન્યુટ્રિશનથી ભરપૂર પાણી હતું, આવતું હતું ક્યાંથી? જમીનમાંથી. તો અત્યારે આપણે કૂવા કોના ઘરે છે? કોઈના ઘરે કૂવો નથી. તો આ એક કૂવો છે, આ એક કૂવો છે. તમે એનું પાણી આ રીતે પીશો, આ રીતે લગાવીને પીશો તો આમાં તમારું પાણી મેગ્નેટાઇઝ થઈ જશે, માઇક્રો ક્લસ્ટરિંગ પાણી થશે. કેવું થશે? માઇક્રો ક્લસ્ટરિંગ પાણી એટલે કેવું? અત્યારે આપણે જે પણ પાણી પીએ છીએ એ હાર્ડ વોટર છે. તમે જોજો જે નવા છે એમને ખબર હશે કે તમે 5 ગ્લાસ પાણી પીઓ ને તો 4 ગ્લાસ પાણી તો તમારું નીકળી જાય, વોશરૂમમાં જતું રહે. થાય છે કે નહીં? બરાબર. અને જ્યારે તમે આ પાણી પીશો, મેગ્નેટાઇઝ પાણી પીશો તો તમે 5 ગ્લાસ પાણી પીશો ને તો તમારું 1 જ ગ્લાસ પાણી વોશરૂમમાં જશે અથવા તો પસીનાથી બહાર નીકળશે. 4 ગ્લાસ પાણી તમારા બ્લડમાં મર્જ થઈને ડિઝોલ્વ ઓક્સિજન તમને પ્રોપર વેમાં પહોંચાડશે. એટલે શું થશે? તમને ડિઝોલ્વ ઓક્સિજન પ્રોપર એવા મળશે તો હેલ્થના ઇશ્યુ ઓછા આવશે, થાય જ નહીં તમને. તો આ માઇક્રો ક્લસ્ટરિંગ પાણી થાય છે આમાં. અને આના પણ મલ્ટિપલ યુઝ છે. તમને બેકમાં દુખે છે તો તમે બેકમાં આ રીતે એને લગાવી દો. બેકમાં તમને ઘૂંટણનો દુખાવો થાય છે તો ઘૂંટણમાં પણ તમે આ રીતે એને લગાવી શકો છો. શરીરના કોઈ પણ ભાગમાં દુખાવા થાય છે તો તમે એને આ લગાવી શકો છો. અને બીજો એક જે બેલ્ટ આવે છે સિલિકોન વાળો, આમાં નિયોડેરિયન મેગ્નેટ છે. જુઓ આમાં જે બેડશીટ છે
એમાં આ રીતના નિયોડિન મેગ્નેટ છે. આ જે મેગ્નેટ છે જમીનના ઊંડાણમાંથી કાઢેલો છે. આ નેચરલ મેગ્નેટ છે, માણસે બનાવેલો મેગ્નેટ નથી. આપણે નાના હતા ત્યારે મેગ્નેટ જોતા હતા કે પેલું ભગવાનનો ફોટો આવતો હતો ચોંટાડવા માટે, એમાં મેગ્નેટ કેવું આવતું હતું, મોટું આવતું હતું. એ નથી, એ મેગ્નેટ નથી. જમીનમાંથી કાઢેલું મેગ્નેટ છે, આ નેચરલ મેગ્નેટ છે. આના પર આ જે 5000 ગોસ પાવર છે આનું, અને એમાં પણ એક આવો બેલ્ટ આવે છે. આમાં પણ મેગ્નેટ લગાવેલા છે. પછી એક જે બેલ્ટ આવે છે ઇમિટેશન બેલ્ટ આવે છે, આની અંદર પણ મેગ્નેટ છે. આમાં પણ મેગ્નેટ છે. એક આવો આવે છે, અમે કટ કરી દીધો છે. આ જે આવે છે, તમારા માથું દુખે છે તો તમે માથામાં આ રીતે તમે બાંધીને રાખશો અડધો કલાકમાં તો ગોળી લેવાની જરૂર પડે નહીં. એનું અને 2 ગ્લાસ પાણી પી જાઓ, મેગ્નેટાઇઝ પાણી પી જાઓ, તમારું માથું આપોઆપ ધીરે ધીરે ઉતરી જશે. દવા લેવાની પણ જો આ પણ તમે જ્યાં પણ શરીરમાં દુખે છે તો ત્યાં આને પણ તમે લગાવી શકો છો. રાત્રે આના પર સૂવાનું છે. રાત્રે તો આપણું બ્લડ સર્ક્યુલેશન સારું રહેશે, પણ દિવસે શું? દિવસે પણ બ્લડ સર્ક્યુલેશન તો સારું રહેવું જ જોઈએ. તો દિવસે આપણે આ બેલ્ટ પહેરવાનો છે. એવું નથી કે તમે ઘણાને પ્રોબ્લેમ હોય છે કે મને હાથમાં નથી ગમતું, તો હાથમાં જે લોકોને નથી ગમતું તો પગમાં પણ પહેરી શકો છો. ગમે ત્યાં શરીરના કોઈ પણ ભાગમાં એ ટચ થયેલું હોવું જોઈએ. તો એ રીતે તમારે આ પહેરવાનો છે બ્રેસલેટ. આ વસ્તુ આવે છે. આ થઈ તમારી આ મેગ્નેટની આપણી જે એક્સટર્નલ યુઝ બતાવ્યો. હવે આ કંપની બાયોડ્રોન કંપનીની બીજી એક બી પ્રોડક્ટ આપણી પાસે આવે છે, એને મોર પાવર છે.